અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂની હડિયાદ ગામ કે આજે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની ગઈ છે। મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારને આર્થિક સહયોગ આપી રહ્યા છે। ત્યારે એટલું જ સીમિત નથી, અહીંયાથી મહિલા દ્વારા સમગ્ર દેશભરમાં પોતાનું ભરત ગૂંથણનું કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના 12 થી 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે। તેમના ભરત ગૂંથણનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું વેચાણ ઓનલાઈન પણ કરે છે। ખાસ કરીને હાથે બનેલ ભરતકામના કપડાં, ડિઝાઇનર પીસ અને પરંપરાગત કળાને પસંદ કરનાર ગ્રાહકોમાં આ ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે। મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે। જૂની હડિયાદ મારું ગામ છે। અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવર ને એવું જ બનાવીએ છીએ, ટોયઝ, ફ્લાવર। અને આજુબાજુના ગામમાં, મારી ગામમાં બધે થઈને અમે ટોટલ 25 બહેનોનો અમારો સ્ટાફ છે। બધાને વર્ક મળી રહે એ રીતે હું પ્રોસેસ કરું છું। બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ, કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે, પગભર થઈ શકે, પોતાનું કામ કરીને બહેનોને કામ કરતા આમાં મજૂરી મળી શકે એવું કામ કરીએ છીએ। મારું નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે। મારું ગામ જૂની હડિયાદ છે। અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણ કામ કરીએ છીએ અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના હાથ એના નીચે અમે બધા કામ કરીએ છીએ। અમે 25 બહેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણ કામ કરીએ છીએ અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ અને અમે બહાર જે અમદાવાદ છે એનાથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ।